अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। हाँ, श्रीकांत भाई। स्वामी जी जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। ओके ओके, जय सच्चिदानंद। जय सच्चिदानंद। हाँ बोलो बोलो। हाँ, छेल्ला एक महीनाથી કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, ઇઝ ઓકે। જય સચ્ચિદાનંદ હો પ્રભુ, જય સચ્ચિદાનંદ। હા બોલો બોલો પ્રભુ। હા, સ્વામીજી છેલ્લા એક મહિનાથી એવું થાય છે કે એક વર્ષ સુધી પહેલા બહુ હું શુદ્ધાત્મા છું કરીને રહેતું હતું, લગભગ 24 માંથી 20 કલાક સુધી રહેતું હતું। પણ વચ્ચે એક આપણે જે વોટ્સએપ ગ્રુપ ઉપર વિડીયો શેર આપણે કરીએ એમાં એક મારી મિસ્ટેક જ કહેવાય, પણ એક એવો વિડીયો ક્લિક થઈ ગયો, એ વિષયનો વિડીયો હતો, સમજી ગયો, અને મારી જ ભૂલ છે એ જોયો। બહુ જોયા પછી નક્કી કર્યું કે આ પ્રકૃતિમાં મારી આ પ્રકૃતિ આવી રીતે ના હોવી ઘટે અને મોક્ષ માર્ગ માટે આ લાયક અને સહાયક નથી કરી। ઓકે, 2 દિવસ સુધી શાંત રહ્યું। એ ત્યાં પછી એક એવો જ વિડીયો આવ્યો। આ રિપીટ થયું લગભગ 5 થી 6 વાર। તમારાથી જ થયું? હા, મારાથી જ થયું, મારાથી જ થયું, બીજો કોઈ દોષ નથી। 5-6 વખત તમારાથી જ થયું? હા હા। ઓકે ઓકે, પછી એક વાતચીતનો પ્રયોગ છે, એવી રીતે કર્યો કે શ્રીકાંતભાઈ, બહુ ટેડા ન થતા, તારે મોક્ષે જવું હોય ને તો આ બધું તારે કાઢવું પડશે। પણ છતાં એટલા એવું લાગે છે કે આવો કેવો ચારિત્ર મોહના આવો કેવો માલ ભરીને લાવ્યો છું। એટલે પોતે પોતા ઉપર બહુ રાગ છે, બહુ ગુસ્સો આવે છે। કઈ વાંધો નહીં, આપણને જો એક વસ્તુ સમજી લો કે આ શ્રીકાંતભાઈની પ્રકૃતિ છે ને શ્રીકાંતભાઈની પ્રકૃતિ આવો માલ લઈને આવી છે અને એનો માલ જે ભરીને લાયા છે નીકળે છે અને શ્રીકાંતભાઈ એનો દુઃખ વ્યક્ત કરે છે। આપણે પોતે શુદ્ધાત્મા તરીકે રહી ને શ્રીકાંતભાઈને કુદરતી રચના તરીકે જોવું અને શ્રીકાંતભાઈને આપણે અંદરથી હિંમત આપી, ગભરાશો નહીં, ભૂલ થઈ છે, તમે સ્વીકારો છો, સારી વસ્તુ છે, આવો ન કરવાનો નિશ્ચય કરો છો, એ પણ સારી વસ્તુ છે, ગભરાશો નહીં, અમે તમારી સાથે છીએ। પણ શ્રીકાંતભાઈ, તમે નક્કી કરો કે પરમાત્મા, મારી પ્રકૃતિ આવી ન હોવી ઘટે, કારણ કે આ પ્રકૃતિ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી, અને મને શક્તિ આપજો કે ભાઈ આવી ભૂલો હું ફેરથી પુનરાવર્તન આ ભાવ કે નેક્સ્ટ ભાવમાં પણ ન કરું, એવી શ્રીકાંતભાઈ શક્તિ માગે અને આપણે પોતે શુદ્ધાત્મા તરીકે એમને અંદરથી પાછળથી સપોર્ટ કરવો, શક્તિ આપવામાં કે આવી ભૂલ ન થાય એવું। સમજાયું ને? એમાં આપણે ડિપ્રેસ થવાની જરૂર નથી। શ્રીકાંતભાઈને થોડું થઈ જાય, હાલી જાય, કશો વાંધો નહીં, ભૂલ કરી છે, ભોગવી લે, માફી માંગી લે, કઈ વાંધો નહીં, જોયા કરવાનું, પણ આપણે શ્રીકાંતભાઈ નહીં થઈ જવાનું। હા, ઈ તો પાકું છે, એ નથી થતું શ્રીકાંતભાઈ, થવું તો નથી, જોવું જાણું છું, પણ છતાં આવો કેવો ભરીને માલ લાવ્યો છું ચારિત્રમોમાં। એટલે બહુ જ દુઃખ થાય, બહુ જ, એટલે આખો દિવસ વિડીયો હોય 15 સેકન્ડનો અને ફર્યા કરે 24 કલાક સુધી, 48 કલાક સુધી। બહુ એટલે ઘણું બધું પ્રતિક્રમણ કરું, ઘણું બધું
કેવું કે આવી પ્રકૃતિ ના હોવી ઘટે આ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી કરીને જી બહુ લોડ નહીં લેવાનો, પણ આપણી વિઝન ક્લિયર રાખવાનું કે આવી પ્રકૃતિ નો હોવી જોઈએ. બહુ ટેન્શન લેવાની જરૂર નથી. મહાભારતની અંદર ધર્મરાજા કોણ હતા ખબર છે? મહાભારતમાં ધર્મરાજા કોને કહેવાતું હતું? યુધિષ્ઠિર. તો એ જુગટુ રમવા બેઠા, ધર્મરાજા જુગટુ રમવા બેઠા અને એવું રમ્યા કે બૈરીને ગીરવે મૂકી દીધી, બોલતા નથી. અને તોય પાછા એ જ ભાવે મોક્ષે ગયા, બોલતા નથી. માટે વાતને સમજવાની છે. પ્રકૃતિએ કરીને ઉદય કરીને સાચું ખોટું હોઈ શકે, એમાં આપણે સાચું છે એવું કહેવા માંગતા નથી, પણ શુદ્ધાત્મા તરીકે લોડ ના લેવો. અને અને ફાઇલ નંબર 1 પ્રતિષ્ઠિત આત્મા અંદર પ્રાર્થના કરે કે હે પરમાત્મા, આવી જે પ્રકૃતિ ઉકલી રહી છે એવી પ્રકૃતિ મારી આવી ક્યારે ન હોજો, કારણ કે આ ઉકલી રહેલી પ્રકૃતિ એ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. મારી એ પ્રકૃતિ સાથે કોઈ પણ પ્રકારની સંમતિ નથી. ઓકે સ્વામીજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.